નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ઉત્તર ગુજરાતની બેઠકો માટે ભાજપનું મનોમંથન। મહેસાણા બેઠક માટે ભાજપને હજુ નીતિનભાઈનો વિકલ્પ મળતો નથી। ફ્લાઇટ લેટ, પીક અવર્સમાં ઇનલાઇન બેગેજ સિસ્ટમ ઠપ થતા 17 ફ્લાઇટ અઢી કલાક સુધી લેટ। પીએસઆઈ ભરતીનું ફાઇનલ પરિણામ જાહેર। ચૂંટણીની જાહેરાતના ગણતરીના દિવસો પહેલા ગુજરાત સરકારે 1382 પીએસઆઈની ભરતી કરી। નવા વર્ષમાં હીરાનગરીમાં સોનેરી ચમક ઉમેરશે બુર્સ। ખજોદમાં ડાયમંડ બુર્સની નિર્માણ કામગીરી પૂરી। ઓફિસોમાં ફર્નિચર સહિતના કામ શરૂ। ચૂંટણી પૂર્વે સુરત ભાજપ કાર્યાલયે કોર્પોરેટરોની બેઠક યોજાઈ। પ્રાથમિક સુવિધા સહિતના મુદ્દે ચર્ચા કરાઈ। સમાચારોમાં વાત કરીએ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અરવલ્લીથી ધનસુરાના વડા ગામમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે। મોડી રાત્રે બબાલ કર્યા બાદ ગઈકાલે સવારે મહિલા પર હુમલો કર્યો હતો। મહિલા સાથે ઝપાઝપી કરતા મામલો ભીચક્યો હતો તો વડાગામ સરપંચ સહિત આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા તો ધનસુરા પોલીસે સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો તો રાત્રે મારામારી થતા 3 જણા ગંભીર રીતે ઘાયલ બન્યા હતા। ઘાયલોને સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા તો ધનસુરાના વડાગામમાં અસામાજિક તત્વોનો આતંક વધી જવા પામ્યો છે। મોડી રાત્રે બબાલ કર્યા બાદ ગઈકાલે સવારે મહિલા પર હુમલો કર્યો હતો। મહિલા સાથે ઝપાઝપી કરતા મામલો ભીચક્યો હતો તો વડાગામ સરપંચ સહિત આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા તો ધનસુરા પોલીસે સ્થિતિ પર કાબુ મેળવ્યો। રાત્રે મારામારી થતા 3 જણા ગંભીર રીતે ઘાયલ બન્યા હતા। ઘાયલોને સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા। સમાચાર સામે આવી રહ્યા છે શામળાજીથી। યાત્રાધામ શામળાજી ખાતે હજારો ભક્તો ઉમટ્યા। નૂતન વર્ષ નિમિત્તે ભગવાન શામળિયાના દર્શને મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા। વહેલી સવારથી મંદિર પરિસરમાં ભક્તોની દર્શન માટે લાઈનો લાગી તો ભગવાનના ગર્ભગૃહને ફૂલોથી શણગારવામાં આવ્યું। નવા વર્ષ નિમિત્તે હજારો ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવશે તો યાત્રાધામ શામળાજી ખાતે હજારો ભક્તો ઉમટ્યા। નૂતન વર્ષ નિમિત્તે ભગવાન શામળિયાના દર્શને મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા તો વહેલી સવારથી મંદિર પરિસરમાં ભક્તોની દર્શન માટે લાઈનો લાગી। ભગવાનના ગર્ભગૃહને ફૂલોથી શણગારવામાં આવ્યું। નવા વર્ષ નિમિત્તે હજારો ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવશે। બીજી તરફ વાત કરવામાં આવે તો ગઈકાલે સૂર્યગ્રહણ હોવાથી સાબરકાંઠા જિલ્લાના તમામ મંદિરો સહિત યાત્રાધામ ખેડબ્રહ્માનું અંબિકા માતાજી મંદિર વહેલી સવારથી દિવસભર માટે બંધ રહ્યું હતું તો સૂર્યગ્રહણ હોવાથી સાબરકાંઠા જિલ્લાના તમામ મંદિરો સહિત યાત્રાધામ ખેડબ્રહ્માના શ્રી અંબિકા માતાજી મંદિરે વહેલી સવારે 5 કલાકે મંગળ આરતી કરવામાં આવી હતી। ત્યારબાદ માતાજીને રાજભોગ ધરાવીને મંદિર દિવસભર માટે બંધ કરવામાં આવ્યું હતું તો સાંજે ગ્રહણ પૂર્ણ થયા બાદ મંદિરની પ્રક્ષાલન વિધિ બાદ રાત્રે 9 કલાકે આરતી અને રાજભોગ ધરાવ્યા બાદ 9:15 કલાકે દર્શન બંધ કરવામાં આવ્યા હતા। તેમજ નવા વર્ષની ઉજવણી છે આજે રાબેતા મુજબ દર્શનનો લાભ આપવામાં આવશે ભક્તોને તેવું મેનેજર ઘનશ્યામસિંહ રહેવરે જણાવ્યું હતું। જ્યારે લોકવાયકા મુજબ રસોઈને સૂતક ના લાગે તે માટે ગૃહિણીઓએ ખાવા પીવાની વસ્તુમાં દાબ મૂક્યો હતો। વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ ભાજપ કાર્યાલય ખાતે નવા વિસ્તારના નગરસેવકો વોર્ડ પ્રમુખો અગ્રણી કાર્યકરોને બોલાવી શાસકોએ સામૂહિક રજૂઆતો સાંભળી હતી। નવા વિસ્તારોમાં એરિયા બેઝ તેમજ અકારણીને કારણે મસમોટા વેરા બિલ આવ્યા છે તેમજ આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધા હજુ પાલિકાએ આપી નથી અને મોટા બિલો આવતા નારાજગી જોવા મળી રહી છે। જ્યારે કેટલાક ગામોમાં પશુઓને બાંધવા માટે બનાવાયેલા વાડાઓનો પણ તેમજ આકારણીમાં સમાવેશ ઉપરાંત ઓરડી અને બંગલાઓ બંનેમાં એક સરખા
યુઝર ચાર્જ વગેરેની વિસંવાદિતા દૂર કરવા રજૂઆતો થઈ હતી, જેમાં ફેરવિચારણા કરવા ચર્ચા થઈ હતી. શહેર ભાજપ કાર્યાલય ખાતે થયેલી બેઠકમાં વોર્ડમાં સુવિધાના કામ અંગે ચર્ચા થઈ હતી. બીજી તરફ નજર કરીએ તો સામાન્ય વિદ્યા સહાયકની ભરતી પહેલા મહેસાણા જિલ્લામાં પ્રાથમિક શાળાના શિક્ષકોનો વધઘટ તેમજ આંતરિક ફેરબદલી કેમ્પનું શુક્રવારે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાઓમાં વધવાળા શિક્ષકોને કેમ્પમાં ફરજિયાત હાજર રહેવાના આદેશ કરવામાં આવ્યા છે. મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીના સૂત્રોએ જણાવ્યું કે તારીખ 28 ઓક્ટોબર શુક્રવારે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે સવારે 9 થી 10 ઉચ્ચતર પ્રાથમિક, સવારે 10 થી બપોરે 1 પ્રાથમિક શાળાના શિક્ષકો માટેનો વધઘટ કેમ્પ યોજાશે અને ત્યાર પછી બપોરે 2 થી 3 દરમિયાન આંતરિક ફેરબદલી કેમ્પ યોજાશે. વધવાળા શિક્ષકોને અવશ્ય કેમ્પમાં હાજર રહી સ્થળ પસંદગી કરવાની રહેશે, અન્યથા કેમ્પ બાદ એકતરફી હુકમ કરવામાં આવશે. શાળામાં જે શિક્ષક વધમાં આવતા હશે અને તેની જગ્યાએ અન્ય કોઈ શિક્ષકને કેમ્પમાં મોકલવામાં આવશે કે રેકર્ડ સાથે શાળામાં હાજરી બાબતે છેડા કે પછી ફેરફાર કરવામાં આવ્યાનું કચેરીના ધ્યાને આવશે તો મુખ્ય શિક્ષકની જવાબદારી નક્કી કરી ખાતાકીય રાહે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેવું સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. બીજી તરફ સોમવારે દિવાળીનો પર્વ ધામધૂમથી ઉજવાયો. નગરજનોએ અવનવા ફટાકડા ફોડી દિવાળીની મજા માણી હતી. શહેરમાં મોટા ભાગના ઘરોએ દીવાના પ્રકાશ સાથે રોશનીનો શણગાર કરતા નજારો નયનરમ્ય દેખાયો હતો. ફટાકડા બજારમાં પણ ચાલુ વર્ષે ગત વર્ષની સરખામણીમાં ભાવમાં 35% સુધીનો વધારો નોંધાયો છે. છતાં નગરજનોએ ધામધૂમથી દિવાળી પર્વની ઉજવણી કરી હતી. સામાન્ય રીતે દિવાળીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે, છતાં મોડી રાત સુધી શહેરમાં ફટાકડા ફૂટ્યા હતા. બાળકોથી લઈને મોટેરાઓ વિવિધ પ્રકારની આતશબાજી, રંગબેરંગી તનકતારા, અવનવી ફૂલઝર, મ્યુઝિકલ ચકરડી સહિતના ફટાકડા સાથે અવનવી ફેન્સી આઇટમોના ધમાકાથી શહેરનું આકાશ રંગાઈ ગયું હતું. તો દિવાળી પર્વની ઉજવણી કરી ત્યારબાદ આજે શહેરીજનો બેસતા વર્ષની નૂતન વર્ષની ઉજવણી કરશે. સમાચારોમાં આગળ વાત કરીએ. તળાજા તાલુકાના દિયોર રામાણા પંથકમાં કેટલાક અંતરિયાળ ગામો છે તળાજા, શિહોર, પાલીતાણા તાલુકાની વચાડના દિહોર, હમીરપરા, નેસવડ, ચૂડી તેમજ સાકરડાસર નંબર તેમજ 2 ભદ્રવડનો કેટલાક ભાગ સહિત કેટલાક વિસ્તારમાં શેત્રુંજી સિંચાઈનો લાભ બિલકુલ નહીં મળતો હોવાથી આવા મોટાભાગના ખેડૂતો ફક્ત ચોમાસુ આધારિત ખેતી પર જ નિર્ભર છે. આ વિસ્તારોને શેત્રુંજી સિંચાઈ યોજનાના વિકલ્પે બનાવાયેલ તેમજ હમીરપરા ડેમમાં આ વર્ષે માત્ર 30 થી 35% પાણી ભરાયું હતું અને હાલ આ ડેમ 0 લેવલ સ્થિતિમાં છે. તેના કારણે દિહોર, હમીરપરા, ચૂડી તેમજ સાકડાસર નંબર 2નો કેટલાક વિસ્તાર નહેર સિંચાઈ માટે હમીરપરા ડેમની સિંચાઈ યોજના પણ કારગત નીવડી શકે તેમ નથી. તદુપરાંત દિહોર પંથકમાં આ વર્ષે વરસાદ પણ ઓછો પડેલ છે, જેના કારણે કુવા, બોર, તળાવમાં પણ પાણી નહીવત હોવાથી મોટા ભાગના વિસ્તારમાં શિયાળુ ખેતી પણ થઈ શકે તેમ નથી, જેથી આ વિસ્તારમાં ખેડૂતો સિંચાઈ સુવિધા માટે ભારે અસંતોષ અનુભવી રહ્યા છે. કારણ કે આ વર્ષે તળાજા વિસ્તારમાં પણ મોટા ભાગના ગામોમાં સરેરાશથી ઓછો વરસાદ પડેલ છે. શેત્રુંજી ડેમ છલોછલ ભરાયો હોવા છતાં શેત્રુંજી નહેર કમાન્ડ વિસ્તારમાં નહીં આવતા આ ગામોની સિંચાઈ સુવિધા વધારવા માટે વૈકલ્પિક અને અસરકારક સિંચાઈ સુવિધા વધારવાની આ વિસ્તારના લોકોની માંગણી વધી જાય છે. ટેપમાંથી ઉત્પાદિત સ્ટીલ કાર્બન ઉત્પાદનમાં લગભગ 5 ગણું ઓછું છે. આગામી 5 વર્ષમાં વૈશ્વિક સ્તરે શિપ રિસાયકલિંગની સંખ્યા બમણી થશે અને આગામી દાયકામાં વોલ્યુમ લગભગ 4 ગણું થશે. સમગ્ર વિશ્વમાં કુલ જહાજ પૈકી 30 થી 35% જેટલો મહત્તમ હિસ્સો ધરાવનારા યુરોપિયન યુનિયનના દેશોના જહાજ તેઓના દ્વારા રજૂ કરવામાં આવેલી માર્ગદર્શિકાઓનું પાલન કરી રહેલા દેશોમાં જ મોકલવામાં આવે છે અને ભારત તેમાં સામેલ નથી. વિશ્વની સૌથી મોટી મર્ક્સ લાઇન્સ દ્વારા ભારતના અલંગ શિપ રિસાયકલિંગ યાર્ડને યુરોપિયન યુનિયનની માન્યતા અપાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. બીજી તરફ કેન્દ્ર સરકાર પણ ખૂટતી કડીઓ એકત્ર કરવા માટે કાર્યરત છે. તેમજ મર્ક્સ લાઇનર ઓપરેટરના શિપ રિસાયકલિંગના વડા કેપ્ટન પ્રશાંત વિજે જણાવ્યું હતું કે EU અલંગના મુખ્ય બ્રેકિંગ સેન્ટર તેમજ યાર્ડ્સનું ઓડિટ કરી રહ્યું છે. આમાં એવા કેટલાકનો સમાવેશ થાય છે કે જેની સાથે મેર્ક્સનું વ્યાપક જોડાણ હતું અને જેણે EU શિપ રિસાયકલિંગ રેગ્યુલેશનના તેમજ પાલનની દ્રષ્ટિ કરી છે.
પુષ્ટિ કરી છે. મર્ક્સનો ઉદ્દેશ લાંબા ગાળા માટે ટકાઉ રિસાયકલિંગ સોલ્યુશન બનાવવાનો છે અને જવાબદાર જહાજ રિસાયકલિંગ માટેની માંગણી બાજુને ઉત્તેજિત કરવા અને લેવલ પ્લેઇંગ ફિલ્ડને પ્રોત્સાહિત આપવા માટે તેમજ પ્રોત્સાહન આપવા માટે 2019માં શિપ રિસાયકલિંગ ટ્રાન્સપરન્સી પહેલની સહ-સ્થાપના કરી હતી. અમે હવે થોડા વર્ષથી જોડણી કરી રહી છે. અમે જવાબદાર શિપ રિસાયકલિંગ સોલ્યુશન્સ અને તકો બનાવવા માટે કામ કરી રહ્યા છે. કંપની રિસાયકલિંગ ક્ષેત્રમાં સંભવિત નવા પ્રવેશકારો સાથે કામ કરી રહી છે અને હિતધારક અને ભાગીદારની ભૂમિકા ભજવવા માંગે છે. મગફળીમાં વિક્રમ સંવત 2079ના સોદા દિવાળીના દિવસે જ થયા હતા. મિલ ડિલિવરીમાં 10,000 ઘૂણીનો વેપાર થયો હતો. સિંગતે લૂઝમાં 1575ના ભાવે સોદા થયા હતા. કપાસિયા વોશમાં 1315ના ભાવે સોદા પડ્યા હતા. તો માલ ઓછો હોવાને કારણે ખેડૂતોની પકડ મજબૂત બની હતી. જોકે મોટાભાગના ખેડૂતોએ દિવાળી તહેવાર પૂર્વે જ પોતાની મગફળી ઠાલવી દીધી હતી. દિવાળીના સોદામાં પણ યાર્ડમાં જ મગફળી ઠાલવતા હોય છે, પરંતુ મુહૂર્તમાં જ ઓછી મગફળીની આવક થઈ હતી. આ વર્ષે ગુજરાતમાં 30 લાખ ટન મગફળીનો અંદાજ છે. દિવાળી પૂર્વ સિંગતેલ લૂઝનો ભાવ 700 હતો, જેમાં 25-30 ટેન્કરના કામકાજ નોંધાયા હતા. ગત વિક્રમ સંવતમાં ભાવ 2,900 નજીક પહોંચ્યા હતા. આ વખતે સરેરાશ મગફળીનું ઉત્પાદન થયું છે, ત્યારે તેલના ભાવમાં ઘટાડો થાય તેવી સંભાવના વર્તાઈ રહી છે. આ વખતે વરસાદ સારો હોવાને કારણે મગફળીનો અને કપાસનો ભાવ પૂરતા પ્રમાણમાં મળશે, ત્યારે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ સ્થિર રહે અથવા તો ઘટે એવી કોઈ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી નથી. તેમજ વ્યક્ત કરવામાં આવી રહી છે. સોનામાં પણ મુહૂર્તના સોદા થયા હતા, જેમાં 52,000નો ભાવ પડ્યો હતો. દિવાળીના દિવસે તેમજ મોડી રાત સુધી બજાર ચાલુ રહી હતી. મંગળવારે પણ અડધી બજાર બંધ અને અડધી બજાર ચાલુ રહી હતી. તો આજથી હવે 4 દિવસ સુધી બજારો બંધ રહેશે. લાભપાંચમથી વેપાર ઉદ્યોગ રાબેતા મુજબ થશે. નવા વર્ષમાં સારા વેપારની સૌ કોઈને આશા છે. બીજી તરફ વાત કરવામાં આવે તો ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાતના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે અનેક વિવાદોના અંતે ગુજરાત સરકારે 1382 પીએસઆઈની ભરતીની જાહેરાત કરી છે. સરકાર દ્વારા 1382 પીએસઆઈની પોસ્ટનું ફાઇનલ મેરિટ લિસ્ટ પીએસઆઈ ભરતી બોર્ડ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવ્યું છે. તેમજ ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. 1200થી વધુ ઉમેદવારોએ તારીખ 19 ઓક્ટોબરે પસંદગીપત્ર આપશે. બાકીના 180 ઉમેદવારોને પાછળથી પસંદગીપત્ર આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અગાઉ પીએસઆઈની સીધી ભરતી પ્રક્રિયાના વિવાદ મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો, જેમાં દરેક કેટેગરીમાં 3 ગણા ઉમેદવારો બોલાવવાની માંગ માટે થયેલા પિટિશન હાઈકોર્ટે ફગાવી દીધી હતી. પ્રિલિમ પરીક્ષામાં મેરિટ પ્રમાણે ઓપન કેટેગરીમાં બોલાવવાની સરકારની પદ્ધતિ યોગ્ય હોવાનું કોર્ટે ગણાવ્યું હતું, જેથી સરકારના નિર્ણયને કોર્ટે બહાલી આપી હતી. કોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું હતું કે ઓપન કેટેગરી તમામ ઉમેદવારો માટે ખુલ્લી છે. અનામત કેટેગરીમાં આવતા ઉમેદવારના મેરિટ સારા માર્ક્સ હોય તો એ જનરલ કેટેગરીમાં આવી શકે. કોર્ટે પોતાના ચુકાદા તેમ પણ કોર્ટે નોંધ્યું હતું કે જનરલ કે બિન અનામત કેટેગરીનો અર્થ એ નથી કે તેમાં મેરિટવાળા અનામત બેઠકના ઉમેદવાર ના સમાવી શકાય. અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પર મંગળવારે પીક અવર્સમાં ઇનલાઇન બેગેજ સિસ્ટમ અપગ્રેડ કર્યા બાદ પણ 2 કલાક ઠપ થઈ જતા 17 ફ્લાઇટ 45 મિનિટ લઈ 2.5 કલાક સુધી મોડી પડી હતી. રજિસ્ટર્ડ બેગો માટે એરલાઇનના ચેક ઇન કાઉન્ટર પર મુસાફરોની લાંબી લાઈનો લાગતા રેલવે સ્ટેશન જેવા દ્રશ્યોનું નિર્માણ થયું હતું. સવારે 6:30 વાગ્યાની આસપાસ બેગેજ સિસ્ટમમાં અચાનક યાંત્રિક ખામી સર્જાતા કન્વેયર બેલ્ટ પર જ લગેજનો ભરાવો થઈ ગયો હતો અને આમ એરલાઇનના ચેક ઇન કાઉન્ટર પર રજિસ્ટર્ડ બેગેજની કામગીરી પણ ખોરવાઈ હતી. મુસાફરોએ ચેક ઇન કાઉન્ટર પર અડધો કલાક સુધી લાઇનોમાં ઊભા રહેવું પડ્યું હતું. આમ એરપોર્ટ પર લાંબી કતારોથી અફરાતફરી થઈ હતી. એરપોર્ટ પર બેગેજ ક્લિયરન્સ માટે મેન્યુઅલી વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ હોત તો આવી સ્થિતિ ન સર્જાત. આખરે આ સિસ્ટમ 8:30 કલાકની આસપાસ શરૂ થઈ હતી. એરપોર્ટ મેનેજમેન્ટે 1.5 મહિના પહેલા રજિસ્ટર્ડ બેગેજ સિસ્ટમને અપગ્રેડ કરવા 1 સપ્તાહ સુધી બંધ રાખી હતી. તેમ છતાં મંગળવારે 2 કલાક સિસ્ટમ ખોરવાઈ જતા મુસાફરો ભારે હાલાકીમાં મુકાયા હતા. વિધાનસભાની ચૂંટણી જાહેર થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે, જેના કારણે ભાજપમાં ટિકિટ કોને મળશે તેની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે પાલનપુરમાં ઉત્તર ગુજરાત અને કચ્છના ટોચના નેતાઓ સાથે કરેલી બેઠક બાદ કેટલાક વર્તમાન ધારાસભ્યોને સંકેત આપી દેવાયા છે. બનાસકાંઠા, અરવલ્લી જિલ્લાની બેઠકો તેમજ ભાજપ માટે આ વખતે પણ પડકાર છે. સૌથી સારી સ્થિતિ મહેસાણામાં છે. પાટણ જિલ્લામાં પાટણ બેઠક સિવાય ભાજપની સ્થિતિ સુધારવાની આ વખતે આશા છે. તેમજ બેઠકમાં વર્તમાન ધારાસભ્ય અને 3 થી વધુ વખત ચૂંટણી લડી ચૂકેલા ધારાસભ્યોને પણ ટિકિટ આપી શકાય છે તેવી ચર્ચા થઈ હોવાનું સૂત્રો કહે છે. આવી જ રીતે 60 વર્ષથી મોટી ઉંમરના ઉમેદવારોને ટિકિટ નહીં આપવાનો નિર્ણય પણ બદલાઈ શકે છે તેવી પણ ચર્ચા થઈ હતી. જોકે બેઠકમાં સામેલ મોટાભાગના નેતાઓએ આ બેઠકને ચૂંટણી માર્ગદર્શન બેઠક જ જણાવી હતી. ઉત્તર ગુજરાતમાં વધુમાં વધુ બેઠકો ભાજપ કેવી રીતે જીતી શકે તેની રણનીતિ પર ખૂબ જ બેઠકમાં ચર્ચા કરાઈ હોવાનું નેતાઓએ જણાવ્યું હતું. મહેસાણા બેઠક માટે ભાજપને હજુ નીતિનભાઈ પટેલનો વિકલ્પ મળતો નથી. ભાજપના કાર્યકરો હજુ નીતિનભાઈને જ ટિકિટ મળે તેવું ઈચ્છી રહ્યા છે. ભાજપ માટે પણ મુશ્કેલી આ છે કે નીતિનભાઈ જેવા કદનો ઉમેદવાર શોધવા માટે વિકલ્પ બહુ ઓછા છે. આંતરિક જૂથબંધીનો પણ ખતરો છે. વિજાપુર બેઠક પર ભાજપમાં મુરતિયાઓની સંખ્યા આ વખતે વધારે છે. વિસનગર અને ઊંઝામાં પણ 2 થી વધુ મજબૂત દાવેદારો મેદાનમાં છે. બહુચરાજી બેઠક ભાજપમાંથી 2 નામ સામે આવ્યા છે. ખેરાલુ અને કડી બેઠક ઉપર વર્તમાન ધારાસભ્યો રિપીટ થઈ શકે છે. તો આ હતા આજના અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.